તો બાળકો કેમ છો? મજામાં ને? ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો આપણો સેશન છે નીટ જી. હા, નીટ અને જી એક સાથે કરાવીશું. એક સાથે કરાવવાનો મતલબ શું છે કે બધું ભેગું નથી, કન્સેપ્ટ કરાવી રહ્યા છે આપણે. કયા ચેપ્ટરનો કન્સેપ્ટ લઈ રહ્યા છે બેટા? ત્રીજા ચેપ્ટરનો. ત્રીજા ચેપ્ટરના કન્સેપ્ટમાં મેં તમને લાસ્ટ વિડીયો જે આપણો હશે એમાં આપણે પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આ ચારેની વાતો કરી હતી. એલો ચાર્ટ બનાવ્યો તો સરેરાશ વેગનો, ઝડપનો, યાદ છે? અંતર સમાન તો 2v1 v2 અપોન v1 પ્લસ v2. યસ. અને જો સમય સમાન હોય, યસ, સમય સમાન હોય તો v1 પ્લસ v2 બાય 2. આ એક ક્વિકલી સોલ્વ થાય એના માટેનું આપણે આખો ચાર્ટ બનાવ્યો હતો સરેરાશ ઝડપનો. ઓકે, અને સરેરાશ વેગ એનો એક પર્યાય જેવો થઈ જાય છે. એમાં અલગ 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 ક્વેશ્ચન્સ હોય છે અને તમને મજા આવે એવા બી ક્વેશ્ચન હોય છે. તો એક રિવિઝનના તોર પર આપણે એક હજુ સમ લઈએ સરેરાશ વેગનું, કે તમને કેટલું યાદ છે અને આપણે કેટલું એને ક્લિયરલી કર્યું હતું. ઓકે, વોઇસ ક્લિયર આવે છે? ચેક કરો તો, બોલો, વોઇસ ક્લિયર આવે છે બેટા? મેસેજ કરો. હા, આવે છે. ઓકે, ચલો તો એક સરેરાશ વેગ શોધો એવો એમસીક્યુ આપણે લઈએ. સરેરાશ વેગ સિમ્પલ ક્વેશ્ચન છે. એક આકૃતિ હું તમને આપી દઉં. લલ્લુ ક્વેશ્ચન. જો તમને કન્સેપ્ટ બિલકુલ આવડતો હોય તો આ એકદમ ઈઝી છે બેટા. એક સમઘન છે જેની બાજુની લંબાઈ L છે બેટા. હવે અહીંયા અલગ અલગ નામ છે, A, B, C, D, E, F, G અને H. હવે એક કીડી છે, એ કીડી ચાલતી ચાલતી A થી, આ રકમ છે બેટા, A થી જાય છે B, B થી જાય છે C, C થી જાય છે G. આ એનો માર્ગ છે બેટા. અને આના માટે સમય લે છે. સમય કેટલો લે છે બેટા? T. તો આપણે શોધવાનું છે સરેરાશ વેગ. શું શોધવાનું છે બેટા? સરેરાશ વેગ. ચાલો શોધી કાઢો. મોઢે કોઈએ પેન પેપરનો યુઝ નહીં કરવાનો. ડન. આવી ગયો. કલ્પનો આન્સર આવી ગયો, અક્ષનો આન્સર આવી ગયો છે અને અમુકનો આન્સર હજુ વેટ કરતો હશે કે ભાઈ હા શું કરીએ આમાં. અને આ ડાઉટ મને ઇંગ્લિશ મીડિયમમાં બાળકોએ પૂછ્યો હતો આજે. મેં કે તમારો જો કન્સેપ્ટ ક્લિયર હોય ને બેટા તો આવા લલ્લુ જેવા સમ છે આ તો બિલકુલ. સ્ટાર્ટ અહીંયાથી કર્યું. ઓકે, ઇમેજિનેશન કરો બેટા. સારું સારું. અહીંથી ચાલ્યા, A થી B પહોંચ્યા, B થી ક્યાં ગયા? C, C થી ક્યાં ગયા બેટા? G. ઓકે, હવે સરેરાશ વેગ શોધવાનું હોય બેટા તો તમને ખબર છે સરેરાશ વેગ આપણે શું લખીએ છીએ? સ્થાનાંતર છેદમાં સમયગાળો. બેટા સ્થાનાંતર કેટલો થાય? તો ભાઈ આ A છે અને આ G છે અને વચ્ચે એક સ્ટ્રેટ લાઈન તમે ડ્રો કરો તો આ થશે AG. એ વિકર્ણ. કોનો વિકર્ણ? સમઘન, જેનું મૂલ્ય હોય √3L. કેટલું હોય? √3L. બોલો ક્લિયર? યસ ઓર નો? √3L બાય T. ધીસ ઇઝ ધી આન્સર. વિધાઉટ પેન એન્ડ પેપર તમે આન્સર લાવશો. પર જો આ જ ક્વેશ્ચનમાં સરેરાશ ઝડપ પૂછી હોય બેટા તો તમે શું કરતા? પથ લંબાઈ છેદમાં સમયગાળો. बताओ पथ लंबाई केटली थई
એક L 2L અને 3L એટલે જવાબ શું આવતો બેટા 3L/T. યસ ઓર નો? અચ્છા, આનો હજુ એક્સપાન્શન ખબર પડી રહી છે ને? ક્લિયર ને? હજુ એક્સપાન્શન કરીએ. તમને એવું પૂછે કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર બોલો. 1/√3 1 સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર તો TT કટ LL કટ √3/3 1/√3. ઊંધું પૂછે તો √3. એટલે નંબર ઓફ ક્વેશ્ચન્સ આર ધેર, બટ કન્સેપ્ટ ક્લિયર હોય તો આવા ક્વેશ્ચન વિધાઉટ પેન એન્ડ પેપર થાય. વિધાઉટ પેન એન્ડ પેપર આવા ઘણા ક્વેશ્ચન્સ નીટમાં જેઈમાં હોય છે બેટા, કે જે વિધાઉટ પેન એન્ડ પેપર બી સોલ્વ થતા હોય. એટલે આનું તમે સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચાલો બેટા આગળ વધીએ. ચલે આગે બઢે. ઓકે, હવે આજના ટોપિકમાં આપણે શું લઈએ? તો હવે હું તમને ઘણા પ્રશ્નોનો સરળ ઉકેલ આપવા માટે એક ટેકનિક બતાવું છું. એક શું બતાવું છું? ટેકનિક. જેમ કે તત્કાલીન વેગ, સરેરાશ અને તત્કાલીન ઝડપ હોય કે વેગ હોય, પ્રવેગ હોય, આ બધાનું એક જ ડાયાગ્રામ આપી દો તો મજા આવી જાય કે નહીં? ચલો આ તો ઠીક, 3 વસ્તુ થઈ. સ્થાનાંતર, વેગ, પ્રવેગ. આને કઈ રીતના એકબીજામાંથી શોધવું એ તમને આપી દો તો તમને લાગશે ના સરસ છે. હજુ હું તમને કહું કે આલેખ બી એકમાં જ આપી દઉં તો તમે માથું ખંજવાળશો. આ બધું એકમાં લાવશે તો કઈ રીતના થશે? 2 આંખોથી તો પોસિબલ જ નથી. તેના માટે કેટલી આંખો જોઈએ? 3. 3 આંખો કયા દેવને છે? મહાદેવ. યસ. તો આ ટેકનિકનું નામ છે બેટા મેથડ ઓફ શિવા. લખો, મેથડ ઓફ શિવા. કેટલા પ્રકારના દાખલા થઈ જશે ને પછી તમે ભોલેનાથને થેન્ક યુ કહી દેજો. આ તો મેં નામ આપ્યું છે, હવે કઈ રીતના અપાઈ ગયું છે એ બસ અપાઈ ગયું છે. હવે તમે ત્રીજા ચેપ્ટરમાં 3 વસ્તુથી લડ કરો છો, એક્સ, વી અને એ. તો ભોલેનાથની 3 આંખો જેવી આ 3 રાશિઓ છે. પહેલી એક્સ, બીજી વી, ત્રીજી એ. હવે જોજો મજા છે આની પોતાની. જો એક્સમાંથી વીમાં જવું હોય ને ભઈલા તો વિકલન થાય એક્સનું. યસ ઓર નો? પાક્કો? જો વીમાંથી એમાં જવું હોય બેટા તો વીનું વિકલન થશે. યસ. તો આ સિમ્પલ તમને મેથડ ઓફ શિવાની એક મસ્ત ટેકનિક તમને મળી ગઈ કે આ વાત સાચી છે. યસ. અહીંયા આપણને વી મળશે, અહીંયા આપણને એ મળશે. પાક્કું ને? હવે વિકલન ન હોય, વિકલન આવ્યું અહીંયા માની લો, સરેરાશ કીધું હોય તો ડીની જગ્યાએ ડેલ્ટા આવે. એ તો ખબર છે ને? સરેરાશ હોય તો એટલે તમે પહેલાં સરેરાશ વેગ શોધ્યો Δx/Δt. પછી આપણે તત્કાલીન શોધવાનું હતું તો આપણે શું કર્યું કે Δtને બહુ જ નાનો કરી દીધો. અચ્છા, હવે Δtને તમે બહુ જ નાનો કરી દો ને તો દરેક બિંદુએ ફેરફારનો દર તમને એક્સનો મળશે, એટલે ખૂબ જ સૂક્ષ્મ થઈ જશે dx/dt. એટલે આ આવડે તમને તો આ પણ આવડે, અને આ આવડે તો આ આવડે. વાત તો એક જ છે ને, સરેરાશમાં ડેલ્ટા અને તત્કાલીનમાં વિકલન. તો આમાં સરેરાશ લખું કે ચાલશે? સમજી ગયા ને? ઓકે, ચલો રિવર્સ આવો બેટા. તો તમને એક વસ્તુ મેં બતાવું છું, ધ્યાન આપજો. x² મારા બેટા વિકલન કરશે તો શું જવાબ આવશે બેટા? 2x. તો હવે આપણે xનું સંકલન કરીશું તો બેટા જવાબ શું આવશે? x²/2. યસ ઓર નો? પર આ સાચો જવાબ નથી. અહીંયા શું આવશે? સી કોન્સ્ટન્ટ આવશે. એનું કારણ બી તમને કહું કે તમે અહીંયા ભલે +20 કરો
તો બી જવાબ શું આવશે 2x. અહીંયા તમે 20ની જગ્યાએ 80 કરી દો તો બી જવાબ શું આવશે 2x. તો જ્યારે રિવર્સ આવીએ છીએ ત્યારે અચળાંકની વેલ્યુ કેટલી હોય છે એ ખબર હોતી નથી, એટલે આપણે સંકલનમાં +c લખીએ છીએ. આને કહેવાય ઇનડિફાઇનાઇટ, અનિયત સંકલન, જેમાં લિમિટ નથી. બીજો સંકલન ખબર છે ને તમને કયો આવે? નિયત, જેમાં લિમિટ હોય, અને લિમિટવાળામાં c આવે નહીં, કેમ કે ફેરફાર કહેવાય. લિમિટ હોય ને અહીંથી અહીં સુધીનો ફેરફાર, તો ફેરફારમાં જે અચળ હોય એ શું થઈ જશે? કટ. બોલો ક્લિયર? તો આ વિકલન અને સંકલન એકબીજાના રિવર્સ પ્રોસેસ તરીકે લઈ શકાય છે. કઈ પ્રોસેસ તરીકે બેટા? રિવર્સ. તો રિવર્સમાં અહીંયા એ પરથી v શોધવું હોય તો v બરાબર શું થાય? એનું સંકલન. અને v પરથી x શોધવું હોય તો બેટા x બરાબર શું થાય? v નું સંકલન. બોલો ક્લિયર? આવા પાક્કું કે નહીં? યસ. હવે જો હજુ સરપ્રાઈઝ બાકી છે. કેટલા પ્રકારના દાખલા થશે આનાથી? ગણો જોઈ. 2, 2, 4. સરેરાશ બી આવી ગયું ને? 5, 6. 6 પ્રકારના દાખલા થયા. આવડી જશે ને આ ટેકનિકથી? ફટાક દઈને યાદ આવશે. હજુ જુઓ. આ બીજા 4 એડ કરી દો. 10 પ્રકારના દાખલા થઈ ગયા. કેટલા પ્રકારના? 10 પ્રકાર થઈ ગયા. હવે આ શોર્ટકટ બી તમે સમજો બેટા. વિકલન એટલે શું? તો કે સ્પર્શકનો ઢાળ. ભણ્યા છો ને? સ્પર્શકનો ઢાળ થાય બેટા. અને સંકલન એટલે શું? આલેખ નીચે, આ ખાસ નોંધ કરજો, આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ. અને શોર્ટકટમાં યાદ રાખીશું, વિકલન એટલે શું? તો કે ઢાળ. સંકલન એટલે શું? તો કે ક્ષેત્રફળ. એટલે આટલી વસ્તુઓ છે. તો 10 પ્રકારના MCQ માટે તમારે કંઈ જ વિચારવું પડે નહીં. બિલકુલ સિમ્પલી તમને આવડી જશે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને લખતા દાખલા કરીએ. હવે ચલો બેટા આગળ વધીએ અને આના દાખલાઓ કરીએ. થોડી મજા કરીએ કે આ બધા 4, 4, 5, 6 જે 10 પ્રકાર છે એ બધા આવડે કે નહીં એ સમજીએ. ધ્યાન આપીશું. ધ્યાન આપજો બેટા, મજા આવશે. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું છું. શું એક જ પરથી બધા કરાવી દો? એક જ રકમ લઈએ અને બધા પ્રકાર કરી લઈએ એવું પણ શક્ય બની શકે છે. પણ આપણે એવું નથી કરતા. જોઈએ સ્ટાર્ટ કરીએ ક્યાં આપણે પહોંચીએ છીએ. સમજો. v બરાબર ઓર x થી ચાલુ કરીએ બેટા. x બરાબર t² - 8t. આ શું આપ્યું ખબર તમને? કે એક પદાર્થનું સ્થાન સમય સાથે આ સમીકરણ અનુસાર બદલાય છે. બરાબર? તો પ્રશ્ન એવો છે કે કયા સમયે વેગ શૂન્ય થાય? પ્રશ્ન ખબર પડી? હવે તમને શું આપ્યું છે બેટા? x. અને શું પૂછ્યું છે? વેગ શૂન્ય કયા સમયે થાય? તો વેગ શોધવો પડશે, પછી એને શૂન્ય કરીશું અને સમય મળી જશે. તો સિમ્પલ છે. તો v બરાબર શું થશે બેટા? v બરાબર શું થશે? dx/dt. સિવાય ટેકનિક યાદ કરો. dx/dt. આનું વિકલન શું થાય બેટા? 2t - 8. અને વેગ શું કરી દેવાનું? 0. તો 2t બરાબર કેટલા થઈ ગયા બેટા? 8. તો t બરાબર કેટલો જવાબ આવ્યો બેટા? 4 સેકન્ડ. ક્લિયર? આવડી ગયું? ઊભા રહો. બીજો પ્રશ્ન. તે સમયે તેનો પ્રવેગ કેટલો? બીજો ક્વેશ્ચન એડ કરી દીધો. ખબર પડી કે નહીં? પહેલો ક્વેશ્ચન આ ને બીજો ક્વેશ્ચન આ. તે સમયે તેનો પ્રવેગ કેટલો? તો કયા સમયે પ્રવેગ શોધવાનો બતાવો? જ્યારે વેગ 0 થાય.
વેગ કયા સમયે 0 થયો? હા, તો અહીંયા તમે કહી શકો છો બેટા, ઊભા રહેજો, સમજાવો છો ફરી. તો આ v મળ્યો બેટા, આ શું મળ્યો? v. તો એના પરથી પહેલો ક્વેશ્ચનનો આન્સર, કયા સમયે વેગ 0 થાય? તો v બરાબર 0, 2t - 8 બરાબર 0. તો બેટા t બરાબર 4 કે નહીં? સિમ્પલ. અને જ્યારે વેગ 0 થાય ત્યારે પ્રવેગ શોધો. તો પ્રવેગનું સૂત્ર બોલો, dv/dt. અને વેગનું વિકલન કરો લ્યા, 2 t નું 1 -8 અચળ એટલે 0. તો પ્રવેગ કેટલું મળ્યું? 2 મીટર/સેકન્ડ². હવે તમને એવું થાય, એક વસ્તુ હજુ બતાવું છું, મજેદાર વસ્તુ, કે જ્યારે કોઈ પદાર્થનો વેગ 0 હોય, તમારી ગાડીનો વેગ 0 હોય, સાંભળજો, તો શું એની જોડે પ્રવેગ હોય? सोचने जैसी बात है ना. जब आपकी गाड़ी का वेग 0 है, ओ वेलोसिटी, तो एक्सेलरेशन हो सकता है, प्रवेग હોય? વિચારો છો? અરે કોઈ રિયાલિટીમાં આવું પોસિબલ છે? વિચારી લો એકવાર. ગાડીનો વેગ 0 હોય બેટા, વેગ જ 0 હોય, તો કોઈ દિવસ એનો પ્રવેગ હોય? પર આવું શક્ય હોય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. જો એક બોલને તમે ઉપર ફેંકો, તે બોલ ઉપર ગઈ અને પાછી નીચે આવી. આ કઈ ઊંચાઈ છે બેટા? મહત્તમ ઊંચાઈ. ત્યાં એનો વેગ કેટલો થઈ જાય? પર એના પર પ્રવેગ તો લાગશે ને, g -9.8 મીટર/સેકન્ડ². ધીસ ઇઝ પોસિબલ. ધીસ ઇઝ પોસિબલ. ખબર પડી કે વેગ 0 હોય તો પણ પ્રવેગ હોઈ શકે. તો સ્ક્રીનશોટ લો આનો બેટા. ક્લિયર દેખાય છે ને? થોડી ઇન્ટેન્સિટી વધારી દઈએ. ઓકે, ચલો હવે જો એક ક્વેશ્ચન કરીએ બેટા. સ્ક્રીનિંગનો છે 2012 PMT એટલે નીટ. ક્વેશ્ચન સાંભળજો બેટા. ક્વેશ્ચન એવો છે કે સુરેખ માર્ગ પર ગતિ કરતા કણની ગતિનું સમીકરણ આપ્યું છે x બરાબર 8 + 12t - t³. x મીટર અને t સેકન્ડમાં છે. તો વેગ 0 થાય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે? સેમ ક્વેશ્ચન. વેગ 0 થાય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે? તો પહેલાં વેગ શોધીશું. શું તમે ડાયરેક્ટ લખી શકશો? યસ, 12 - 3t². યસ ઓર નો? આનું વિકલન કરીશું. ઓકે, પ્રવેગ લખી શકશો, આનું વિકલન કરીશું. ઓકે, થઈ ગયું. આનું વિકલન 12 નું 0 -3 2 જા 6t. ઓકે, હવે વેગ 0 થાય છે બેટા, એટલે આ 0 થશે. તો 12 - 3t² = 0. ક્લિયર કે નહીં? હા કે ના? તો t બરાબર 2 આવે. t બરાબર કેટલું આવે? 2 આવે. કઈ રીતના આ બાજુ જાય? 3t² થાય. 4 તરી 12 એટલે 4 આવ્યું. t² નું વર્ગમૂળ લઈએ તો 4 નું વર્ગમૂળ 2 થાય. બેલો ક્લિયર. તો એક્સેલરેશન કેટલું બેટા? -6 × 12 મીટર/સેકન્ડ². આન્સર છે. યસ ઓર નો? તમે ડિટેલમાં લખજો. ઓપ્શન ડી મેચ થાય છે બેટા. ઓપ્શન ડી મેચ થાય છે. ચલો હવે કરીએ PMT, AI PMT 2016 નો ક્વેશ્ચન. સમજો. એક કણનો વેગ, હવે વેગ આપ્યો છે બેટા
AT પ્લસ BT સ્ક્વેર, જ્યાં A B અચળાંકો છે તો 1 થી 2 સેકન્ડમાં કાપેલું અંતર, 1 સેકન્ડથી 2 સેકન્ડમાં કાપેલું શું શોધવાનું છે બેટા? અંતર. ઓપ્શન છે 3A પ્લસ 7B, 3/2A, 7/3B, આવી રીતના છે. ચલો સમજવાનો ટ્રાય કરીએ. સૌથી પહેલાં તમે મને એમ બતાવો કે શોધવાનું શું છે? અંતર. એટલે શું બેટા? x શોધવાનું છે. આપેલું શું છે? v. સીવા ટેકનિક, સંકલન કરવું પડશે. યસ, ઊંધું આવી રહ્યા છે ને, v થી x, x v a, ભોલેનાથ, x v a, બરાબર. આમ જાઓ તો વિકલન અને પાછા આવો તો સંકલન. તો v પરથી આયા x પર, એટલે શું થશે? સંકલન. તો સંકલન કરીશું અને આન્સર લાવીશું x ઇન્ટિગ્રેશન ઓફ v dt. પૂરેપૂરું લખું છું, બાકી મેં તમને ખબર જ છે કે મેં કેટલી સ્ટેપ ગુપચાઈ દઉં છું, એ તો તમને અહીંયા ખબર પડી રહી છે. કેમ કે બેટા નીટ જીમાં આ જ એક સહારો છે, તમે તમારી બીક પર વિજય પાવો. બાકી આપણને અહીંયા તમને નીટમાં આવું કરવું કે JEEમાં આવું કરવું તો આ અયોગ્ય વસ્તુ થઈ જાય એવું લાગે, પણ એવું કશું હોતું નથી. તમે કોન્સન્ટ્રેશનને હાઈ કરશો તો તમને અત્યારે તમે સરવાળા બાદબાકી કરો તો બાળકો જેવું લાગે કે ના લાગે? કોઈ તમારો નાનો ભાઈ કે બેન હોય એ કરતા હોય ત્યારે તમને કે આ લલ્લુ જેવું નથી આવડતું, બિકોઝ તમે અત્યારે એટલી પ્રેક્ટિસ કરી લીધી છે. અત્યારે મને એવું લાગે કે તમને આટલું ના ખબર પડી, કેમ કે આના પછી બીજી 2 કે 3 સ્ટેપ આવે, પર એવું ના હોય. તમે પ્રેક્ટિસ કરશો, મારા કરતાં પણ આગળ નીકળો. મારી ઈચ્છા એવી છે, તમે સ્પીડમાં મારા કરતાં પણ આગળ નીકળો. ચલો, આનું પણ હું જાતે જ ડાયરેક્ટ સંકલન કરવાનો હતો, પછી મેં રોક્યો. મેં કે પહેલાં સ્ટેપ બાય સ્ટેપ જઈએ. તો v AT પ્લસ BT સ્ક્વેર ઇન્ટુ શું થયું બેટા? dt. લિમિટ ક્યાંથી? 1 થી 2 સેકન્ડ. ચલો સંકલન કરવાનો સમય આવી ગયો. સંકલન આવડવું જોઈએ. ન આવડતું હોય તો મારો વિડીયો અપલોડ થઈ ગયો છે ઇન્ટિગ્રેશનનો, જે ફિઝિક્સમાં જરૂરી છે, અને શું છે સંકલન એ મેં સમજાવ્યું હોય. તમને એવું બીક ન લાગે, અરે આ સંકલન હતું, આવું હતું, પછી ખબર પડે. પર મેં સંકલન શું છે તમને, સંકલનનું નામ જ છે ભેગા કરવું. એટલે આ ભેગા કરીશું આપણે, સૂક્ષ્મ સ્થાનાંતર શોધીશું અને બધાને ભેગા કરીશું એટલે કુલ અંતર મળી જશે. ચલો આનું સંકલન કરીશું તો એ અચળ છે બેટા, ટીનો ઘાતનો નિયમ લાગશે, ટી સ્ક્વેર બાય શું થશે બેટા? 2. બી ટીનો ક્યુબ બાય 3, અને લિમિટ ક્યાંથી ક્યાં બેટા? 1 to 2. હવે લિમિટમાં બાદબાકી થશે. હવે અપર માઇનસ લોઅર કરવાનું, અપર માઇનસ લોઅર. હવે ઘણાને એવું થાય કે આ બાદબાકી જ કેમ થાય? એવું થયું ને? કોઈને ખબર છે કેમ બાદબાકી કરવાની? સંકલનમાં કેમ અપર માઇનસ લોઅર કરવાનું, કેમ લોઅર માઇનસ અપર નહીં કરવાનું? તો બેટા સમજો, એક સિમ્પલ લોજિક આપું. જો આ નંબર લાઈન તમને આપું, તમે 0 થી વાત ચાલુ કરો. ક્યાંથી ચાલુ કરો? 0 થી. 0 થી બેટા તમે ક્યાં સુધી પહોંચ્યા? x1. પછી બીજે ક્યાં પહોંચ્યા બેટા? x2. બરાબર. હવે તમે x2 સુધી શોધી લીધું, x1 સુધી શોધી લીધું, પણ મારે તો ક્યાંથી ક્યાં જોઈએ છે? આટલી લિમિટમાં જ જોઈએ છે. તો આટલી લિમિટ શોધવી હોય તો x2 માંથી શું બાદ કરવું પડે? x1. તો આને કઈ લિમિટ કહેવાય બેટા? અપર. અને આને કઈ કહેવાય? લોઅર. ધેટ્સ વાય ઇન્ટિગ્રેશનમાં સબટ્રેક્શન આવે, અપર માઇનસ લોઅર. ક્લિયર છે કે નહીં? યાદ રાખો. જો આ ગોખેલી વસ્તુ હોય ને તો એ એક નિયત સમય માટે યાદ રહે. તમને સમજેલું હોય ને તો તમને અપર માઇનસ લોઅર કરવાની, યાદ રાખવાની કોઈ જરૂર નથી. હવે છે બતાવો યાદ રાખવાની? ના, હવે તો સ્વાભાવિક છે કે આટલું તો મગજ હોય ને કે મોટામાંથી નાનું બાદ કરીએ તો જ વચ્ચેનો ગાળો મળે ને. યસ, એટલે આપણે બાદ બાકી થાય. તો પહેલાં અપર મૂકીશું બેટા. ઓકે, તો શું આવશે? ઓ ડાયરેક્ટ ટીની જગ્યાએ 2 મૂકવાનું. 2 નો વર્ગ છેદમાં 2 છે એટલે 1 બગડો ગયો. બી 8/3. આ કઈ લિમિટ મૂકી બેટા આપણે?
અપર, માઇનસ કરીને કઈ લિમિટ મૂકવાની બેટા? લોવર. લોવરમાં ચિંતા કરવાની જરૂર નથી કેમ કે એકડો છે એટલે એક જ મુકાશે, એટલે a/2 પ્લસ b/3 પતી ગયું. હવે બાદબાકી કરીશું, જો મજા લઈએ. 2a માઇનસ a/2 3/2a. કઈ રીતે ના? 2a માંથી અડધું જાય, 2 માંથી અડધું જાય બેટા તો દોઢ વધે એટલે 3/2. ચલો b8/3 માઇનસ b/3, આ માઇનસ અંદર ગુણાશે ને તો કેટલું થાય? 7/3b અને વચ્ચે પ્લસ. શું બેટા આન્સર આવ્યો? AIPMTના આ ક્વેશ્ચનનો આન્સર આપણને સિમ્પલી જો હવે હું તમને કહું ફટાફટ જોજો. નીટમાં 2 સ્ટેપ, જી નીટમાં 2 સ્ટેપ કરવાની જરૂર નથી. તમને ખબર છે x શોધવાનું છે તો આનું સંકલન, એટલે સીધું આનું સંકલન કરી નાખો. અને કઈ લિમિટથી કઈ લિમિટ? 1 to 2 મૂકી નાખો. પછી 2 - 1 એટલે કેટલી સ્ટેપમાં થશે? સમા 3 સ્ટેપ. 2 સ્ટેપ આપણે 101% કાઢીશું. નોટ્સમાં જ્યારે તમે નોટ બનાવતા હોય જેઈ નીટની ત્યારે લખવાનું, પણ જ્યારે તમે ટેસ્ટ આપતા હોય ને ત્યારે જરાય નહીં લખવાનું. બિલકુલ આ લખવાની જરૂર નથી કેમ કે તમને ખબર છે ને બેટા. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો બેટા. ઓકે, બિલકુલ ઇઝી, મજા આવી જાય એવા દાખલા છે. ચલો હવે આગળ એક સરસ ક્વેશ્ચન જોઈએ જે આપણા ઇન્ટિગ્રેશન અને કન્સેપ્ટનું બરાબર ચેકિંગ કરી લેશે. અને એ ક્વેશ્ચન હું વારંવાર બાળકોને કહું છું કે આ તમારે કરવું જ જોઈએ. કશું પણ થાય આવા ક્વેશ્ચન સોલ્વ કરવા જોઈએ. અને મસ્ત ક્વેશ્ચન છે. જો 2007 PMT જૂનો ક્વેશ્ચન પર મસ્ત ક્વેશ્ચન. જો એક કણ છે f પ્રવેગથી x અક્ષ પર ગતિ કરે છે. t સમયે પ્રવેગ આપ્યો છે. કયા સમયે? t સમયે પ્રવેગ. હવે જો અહીંયા શું થયું ખબર છે? હું આ દાખલો કેમ ગણવાનું કહું છું? કેમ કે તમે પ્રવેગ બોલ બોલ કરો છે સાહેબ. પ્રવેગ એટલે એ પર અહીંયા પ્રવેગને કરી નાખ્યો f. જેમ કે બીજા ચેપ્ટરમાં આ અનુભવ મેં તમને આપ્યો હતો. મૂળભૂત ભૌતિક રાશિઓ બદલી નાખી હતી ને, f v t. આ મૂળભૂત છે, આ મૂળભૂત છે. જ્યારે ભણતા હોય ત્યારે 7ની વાત કરે અને જ્યારે MCQ પૂછાય ફિઝિક્સમાં ત્યારે ગમે તેને મૂળભૂત કરી દે. મગજ ના ચાલે કે આવું હોય. પછી અમુક વખતે ડાઉટ જાય કે આ કદાચ એમનાથી MCQ કાઢવામાં ભૂલ થઈ હશે. કેમ કે અમે તો NCERTમાં ભણ્યા કે 7 મૂળભૂત રાશિઓ હોય, આ તો બદલી દીધી. પણ આ જ ફિઝિક્સ છે બેટા, ઇમેજિનેશન. જેમ કે f એ પ્રવેગ છે અને આ જ f તમે આવૃત્તિ પણ કહો છો. 9મા ધોરણમાં ક્યાંક તમારે આવી હોય તો આને આવૃત્તિ કહો છો. આ v છે બરાબર, વેગ. પછી આ પાછો ન્યૂ બની જાય છે. એટલે ગભરાવાનું નહીં, કોઈ દુઃખ નહીં રાખવાનું. હાલો આગળ વધીએ. f0 અને t અચળાંક છે બેટા. સમજજો, મજા આવશે. t બરાબર 0 સમયે વેગ 0 છે. ઓકે, જે સમયે પ્રવેગ 0 બને તે સમયે કણનો વેગ, જે સમયે, ધ્યાન આપજો, પ્રવેગ 0 બને તે સમય, ઉભા રહેજો, અને t બરાબર 0 સમયના ગાળામાં કણનો વેગ છે ને. મસ્ત ક્વેશ્ચન. પહેલાં તો ક્વેશ્ચન સમજણ પડે એ જ મોટી વાત છે, પછી જવાબ લાવતા આવડે. અને હું સમજાવું એ રીતના સમજજો. જો હવે તમારે શોધવાનું શું છે બેટા? પહેલાં તો બતાવો. વેગ. ઓકે, અને આપેલું શું છે? પ્રવેગ. એટલે મેથડ ઓફ સીવામાં જતા રહેવાનું. તો શું કરવાનું આવે? આપણે સંકલન. શું કરવાનું બેટા? આવે
સંકલન. અહીંયા રાખીએ છીએ આપણે, બે ભાગમાં સોલ્યુશન કરીશું. એટલું લાંબુ નથી, ખાલી તમને ખબર પડે એટલે કહું છું. એટલે v ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ f dt કરશો બેટા. યસ ઓર નો? f એટલે પ્રવેગ અને v એટલે વેગ. વેગ શોધવાનો છે એટલે પ્રવેગનું શું કરવાનું બેટા? સંકલન કરવાનું. પ્રવેગની વેલ્યુ મૂકીશું. આપી છે ઇક્વેશનના ફોર્મમાં f નોટ ઇન્ટુ 1 માઇનસ ટી અપોન કેપિટલ ટી. આ પ્રવેગ થયો, એનું સંકલન dt. હવે લિમિટ જોઈશે. હવે લિમિટ જોજો. t બરાબર 0 સમયના ગાળામાં, પરંતુ કયાંથી? જે સમયે પ્રવેગ શૂન્ય બને તે સમય અને 0 સમયના ગાળામાં. એટલે તમને ઇનિશિયલ લિમિટ તો કહી દીધી છે. કેટલી છે બેટા? 0. ઓકે. પર બીજી લિમિટ માટે પ્રવેગને શું કર્યું છે? શૂન્ય. પ્રવેગ શૂન્ય બને. શું બને? શૂન્ય. પ્રવેગ શું બને? શૂન્ય. તે સમય લેવાનો. તે સમય લેવાનો. એટલે બીજી લિમિટ બાકી રહી ઉપરની. નીચેની લિમિટ તો આવી ગઈ ને બેટા? 0. ઉપરની લિમિટ બાકી રહી. ચાલો, કઈ રીતના શોધવાની છે? પ્રવેગ શૂન્ય એટલે f બરાબર શું કર દો? 0. લલ્લુ લાલ. t બરાબર t. ઓહ, કશું કર્યું જ નહીં મેં તો. f ક્યારે 0 થાય? જ્યારે આ 1 માઇનસ આ બી 1 જ થવું જોઈએ ને, તો જ 0 થાય ને. 1 માઇનસ 1 જ 0 થાય ભાઈ. 1 માઇનસ 2 0 થાય? ના થાય. 1 માઇનસ 0.5 0 થાય? ના. કોણ 0 થશે? 1 માઇનસ 1. એટલે આનો જવાબ કેટલો હોવો જોઈએ? 1. કાં તો તમે આવી રીતના કરો, મારી ટ્રીક ના માનો, એટલે માનો તો છો, એવા નથી, બટ આ સમજો, આવું આવશે. હવે જો f0 નીચે ગયું એટલે 1 માઇનસ ટી બાય ટી ઇઝ ઇક્વલ ટુ 0. પછી 1 ઇઝ ઇક્વલ ટુ ટી બાય ટી, માટે ટી બરાબર 1, સોરી કેપિટલ ટી. 1 2 3 4 4 સ્ટેપ કરવાની કે મોઢે આવડી જાય એવું કરવાનું. સમજ્યા પડે કે નહીં? મોઢે આવડે એવું કરવાનું બેટા. મેં તમને શું કીધું? f0 ક્યારે થશે? જ્યારે આ 1 માઇનસ આ બી 1 થાય. આ 1 ક્યારે થાય? જ્યારે t બરાબર શું થાય? t. એટલે અપર લિમિટ શું થઈ બેટા? t. પાક્કું. હવે સંકલનમાં f નોટ તો અચળ છે બેટા. 1 નું સંકલન t કોની સાપેક્ષે કરી રહ્યા છે? t ની સાપેક્ષે. માઇનસ t નું શું થાય બેટા? t સ્ક્વેર બાય 2. અને કેપિટલ t તો અચળ છે, જો કીધેલું છે. ઓકે. અને લિમિટ ક્યાં મૂકાશે બેટા? 0 થી t. બસ મૂકી દો. f નોટ ઇન્ટુ ધ બ્રેકેટ અપર લિમિટ t માઇનસ ટી સ્ક્વેર બાય 2t. શું મારે લોઅર લિમિટ મૂકવાની? નહીં. કેમ? આ બી 0 ના બી નહીં. એવું ના વિચારતા પાછું મૂકવાની જ ના હોય કોઈ દિવસ. એવું ના વિચારતા. 0 થઈ રહ્યું છે એટલે નથી મૂકતા. કેમ નથી મૂકતા? 0 થઈ રહ્યું છે. ઓકે. આ ટી ટી કટે બેટા, તો ટી માઇનસ ટી બાય 2. શું બેટા આન્સર આવ્યું? યસ, બિલકુલ. હવે જો આન્સર કેટલી સ્ટેપમાં આવ્યું? 1 2 3 અને 4. આ તો તમને શીખવાડવા માટે. બાકી એની શોર્ટકટ ટ્રીક ખબર પડી? પ્રવેગ 0 થયો એનો મતલબ આ 1 છે તો આ બી શું થવું જોઈએ? 1. તો t અને કેપિટલ t બંને સમાન આવશે. એટલે અપર લિમિટ સમયની કેપિટલ t આવશે. મૂકશો તો તમને આન્સર મળશે. સ્ક્રીનશોટ લઈ લો. ચલો બાળકો, PMT નો આ ક્વેશ્ચન તમને ફાયો. એવો જ આપણે JEE નો એક ક્વેશ્ચન જોઈએ. એપ્રિલ 2019. એપ્રિલ 2019. જો મસ્ત ક્વેશ્ચન છે. The position of a particle as a function of time t is given by. એટલે સ્થાન આપેલું છે સમયના આધારે. કઈ રીતના? જો એપ્રિલ 2019. તો બેટા x of t બરાબર તમને આપ્યું છે at પ્લસ bt સ્ક્વેર માઇનસ ct ક્યુબ. પ્રશ્ન સાંભળજો. ABC અચળાંકો છે
જ્યારે કણ શૂન્ય પ્રવેગ પહોંચે ત્યારે તેનો વેગ કેટલો? એનો મતલબ પ્રવેગ શૂન્ય થાય જ્યારે પ્રવેગ, જોજો પાછો અહીંયા ઈ આવ્યો એટલે ધ્યાન રાખજો, જ્યારે પ્રવેગ શૂન્ય ત્યારે વેગ કેટલો? આ ખાસ ધ્યાન રાખજો બેટા. જ્યારે પ્રવેગ શૂન્ય ત્યારે વેગ કેટલો? એકદમ લલ્લુ ક્વેશ્ચન છે. જો પહેલાં તો વેગ શોધી કાઢો. વી ઓફ ટી શું થશે? આનું વિકલન એ ટીનો શું આવે બેટા? એ પ્લસ બીટી સ્ક્વેર છે તો 2bt માઇનસ સીટી ક્યુબ છે એટલે 3ct સ્ક્વેર થઈ ગયું બેટા. હવે પ્રવેગ શોધી નાખો. પ્રવેગ એટલે વેગનું વિકલન 0 2b ટીનું 1 માઇનસ 6ct. ક્લિયર? હવે જ્યારે પ્રવેગ 0 થાય તે સમયે તમારે વેગ શોધવાનો. તો પહેલાં પ્રવેગને શું કરી દો બેટા? 0. એ સમય શોધવાનો આપણે પહેલાં. તો 2b માઇનસ 6ct ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો શું બેટા? t બરાબર 2 નહીં b/3c. b/3c. યસ ઓર નો? આ બાજુ જશે 6ct અને 6c નીચે આવશે એટલે 2b/6c એટલે b/3c. આ સમયે આપણે વેગ શોધવાનો છે. તો ટીની આ વેલ્યુ વેગના સૂત્રમાં મૂકી દેવાની. a પ્લસ 2b ટીની જગ્યાએ શું મૂકીશું બેટા? b/3c માઇનસ 3c ટીની જગ્યાએ શું મૂકીશું? b² / 9c². કેમ કે એનો સ્ક્વેર કરીને મૂકવાનું છે ને. જોઈ લેજો, ક્યાંય ગણતરીમાં ભૂલ હોય તો મેસેજ કરીને મને જણાવી દેજો. કેમ કે ઘણીવાર ધ્યાન ન રહે, કંઈક ને કંઈક મિસ્ટેક થઈ શકે છે. પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી ધ્યાન એકદમ પ્રોપર રાખવું. હવે તમને શું મળશે બેટા? a પ્લસ 2b² / 3c માઇનસ અહીંયા એક c મળશે ભાઈ, આને 3 તડી 9 થશે એટલે અહીંયા શું આવ્યું? b² / 3c. હવે ભાઈલા અહીંયા એકદમ લલ્લુ લોજિક છે. આ 2 અને આ 1 બચશે. a પ્લસ b² / 3c આ આપણો બેટા આન્સર રહેશે. અહીંયા ટી ના લખાય, હવે અહીંયા ખાલી વી લખાય બેટા. કેમ ટી ના લખાય? કેમ કે ટીની જગ્યાએ તો તમે વેલ્યુ મૂકી દીધી. કઈ? આ વાળી. બોલો ક્લિયર? કોઈ ડાઉટ નથી ને? ઓકે, બિલકુલ એકદમ ઇઝી सम्स છે, ઇઝી ટેકનિક છે. વિકલન કરવાનું છે અને આન્સર લાવવાનું છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આજના સેશનમાં આટલું થશે. નેક્સ્ટમાં આપણે એટલે કે જસ્ટ કાલે આગળ વધવાના છે આમાં. ઓકે, ચલો બાય.